હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભાની બેઠકો ઓછી છે? સૌથી ઓછી છે ગોવામાં, તેલંગાણામાં, સિક્કિમમાં કે ઉત્તરાખંડમાં? ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભાની બેઠકો સૌથી ઓછી છે? તો સાચો જવાબ છે સિક્કિમ રાજ્યમાં લોકસભાની બેઠકો સૌથી ઓછી છે ભારતમાં. બાફરીન ટાપુ કયા દેશમાં આવેલો છે? અમેરિકામાં, જાપાનમાં, શ્રીલંકામાં કે કેનેડામાં? બાફરીન ટાપુ કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ છે કેનેડામાં આવેલો છે બાફરીન ટાપુ. ભારતમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? અનુચ્છેદ 19, અનુચ્છેદ 20, અનુચ્છેદ 21 કે અનુચ્છેદ 22? ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 19ના પ્રમાણે પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે ભારતના બંધારણમાં. કઈ પંચવર્ષીય યોજના પછી રેલિંગ પ્લાન લાગુ કરવામાં આવ્યો? 5મી પંચવર્ષીય યોજના, 7મી પંચવર્ષીય યોજના, 4થી પંચવર્ષીય યોજના કે 9મી પંચવર્ષીય યોજના? કઈ પંચવર્ષીય યોજના પછી રેલિંગ પ્લાન લાગુ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 5મી પંચવર્ષીય યોજના પછી રેલિંગ પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો. BC રોય એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સંગીત, નૃત્ય, ચિકિત્સા કે પર્યાવરણ? BC રોય એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો સાચો જવાબ છે ચિકિત્સાના ક્ષેત્રમાં BC રોય એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સામેલ છે? 36 થી 51, 30 થી 49, 42 થી 56 કે 28 થી 48? ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સામેલ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 36 થી 51માં રાજનીતિના નિર્દેશક સિદ્ધાંત સામેલ છે. મહાત્મા ગાંધીએ દાંડીની યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? દાંડીથી, સુરતથી, સાબરમતીથી કે ભાવનગરથી? મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? તો સાચો જવાબ છે સાબરમતીમાંથી મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા શરૂ કરી હતી. સતી પ્રથા કોણે નાબૂદ કરી હતી? લોર્ડ કેનિંગે, લોર્ડ કર્ઝને, ડેલહાઉસીએ કે વિલિયમ બેન્ટિંગે? સતી પ્રથા કોણે નાબૂદ કરી હતી? તો સાચો જવાબ છે વિલિયમ બેન્ટિંગે, જેમણે સતી પ્રથા બંધ કરી હતી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતની મોટાભાગની વસ્તી તેમની આજીવિકા માટે કયા ક્ષેત્ર પર નિર્ભર હતી? પ્રાથમિક ક્ષેત્રે, દ્વિતીય ક્ષેત્રે, તૃતીય ક્ષેત્રે કે એક પણ નહીં? બ્રિટિશ શાસન દરમિયાન ભારતની મોટાભાગની વસ્તી તેમની આજીવિકા માટે કયા ક્ષેત્ર પર નિર્ભર હતી? તો સાચો જવાબ છે પ્રાથમિક ક્ષેત્ર પર નિર્ભર હતી બ્રિટિશ શાસન દરમિયાન ભારતની મોટાભાગની વસ્તી. ઉત્તર પ્રદેશનું અર્થતંત્ર ખાલી જગ્યા પર આધારિત છે? મત્સ્ય ઉદ્યોગ, કૃષિ, કાપડ કે ખાણકામ? ઉત્તર પ્રદેશનું અર્થતંત્ર ખાલી જગ્યા પર આધારિત છે. તો સાચો જવાબ છે કૃષિ પર આધારિત છે ઉત્તર પ્રદેશનું અર્થતંત્ર. ઉત્તર પ્રદેશમાંથી પસાર થતો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? NH4, NH8, NH2 કે એક પણ નહીં? ઉત્તર પ્રદેશમાંથી પસાર થતો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે?
તો સાચો જવાબ છે NH2, જે ઉત્તર પ્રદેશમાંથી પસાર થતો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. અને ભારતનો સૌથી મોટો લાંબો ધોરીમાર્ગ કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો NH44, જે ભારતનો સૌથી મોટો લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ઉત્તર પ્રદેશમાં નીચેનામાંથી મંદિરોનું શહેર તરીકે કોને ઓળખાય છે? વારાણસી, લખનઉ, ભોપાલ કે કાનપુર? ઉત્તર પ્રદેશમાં નીચેનામાંથી કયું મંદિરોનું શહેર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વારાણસીને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. અને ગુજરાતમાં કોને કહેવામાં આવે છે મંદિરોનું શહેર? તો પાલીતાણાને મંદિરોનું શહેર કહેવામાં આવે છે ગુજરાતમાં. અને ઉત્તર પ્રદેશમાં નીચેમાં કયા શહેરને ઓળખવામાં આવે છે? તો વારાણસીને કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા યુગમાં સૌપ્રથમ તાંબાનો ઉપયોગ થયો હતો? મધ્ય પાષાણ યુગમાં, નવ પાષાણ યુગમાં, તામ્ર પાષાણ યુગમાં કે પુરા પાષાણ યુગમાં? નીચેનામાંથી કયા યુગમાં સૌપ્રથમ તાંબાનો ઉપયોગ થયો હતો? તો સાચો જવાબ છે તામ્ર પાષાણ યુગમાં સૌપ્રથમ તાંબાનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી કયા સ્થળે પ્રથમ બૌદ્ધ પરિષદ યોજાઈ હતી? કાશ્મીરમાં, પાટલીપુત્રમાં, ગયામાં કે રાજગીરમાં? કયા સ્થળે સૌપ્રથમ બૌદ્ધ પરિષદ યોજાઈ હતી? તો સાચો જવાબ છે રાજગીરીમાં સૌપ્રથમ બૌદ્ધ પરિષદ યોજાઈ હતી. દાંડીકૂચ દરમિયાન નીચેનામાંથી કયા સામાજિક કાર્યકર્તાએ ગાંધીજીને ફક્ત પુરુષો સુધી મર્યાદિત ન રહેવા માટે સમજાવ્યા હતા? પંડિત રમાબાઈએ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મેડમ કામાએ કે એક પણ નહીં? દાંડીકૂચ દરમિયાન નીચેનામાંથી કયા સામાજિક કાર્યકર્તાએ ગાંધીજીને ફક્ત પુરુષો સુધી મર્યાદિત ન રહેવા માટે સમજાવ્યા હતા? તો સાચો જવાબ છે કમલાદેવી ચટ્ટોપાધ્યાય, જેમણે કહ્યું હતું કે દાંડીકૂચ દરમિયાન સામાજિક કાર્યકર્તાઓને ગાંધીજીએ ફક્ત પુરુષ સુધી મર્યાદિત ન રહેવા માટે સમજાવ્યા હતા. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે નીચેનામાંથી કોણ ભારત પર શાસન કરતું હતું? ગુપ્ત સમ્રાટ, મૌર્ય સમ્રાટ, શુંગ સમ્રાટ કે મુગલ સમ્રાટ? જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે નીચેનામાંથી કોણ ભારત પર શાસન કરતું હતું? તો સાચો જવાબ છે મુગલ સમ્રાટ શાસન કરતો હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે. ભૂદાન અને ગ્રામદાન ચળવળ નીચેનામાંથી કોણે શરૂ કરી હતી? વિનોબા ભાવે, આચાર્ય કૃપલાણીએ, M.K. ગાંધીએ કે જયપ્રકાશ નારાયણે? ભૂદાન અને ગ્રામદાન ચળવળ નીચેનામાંથી કોણે શરૂ કરી હતી? તો સાચો જવાબ છે વિનોબા ભાવે, જેમણે ભૂદાન અને ગ્રામદાન ચળવળ શરૂ કરી હતી. ચલો દિલ્હી નામનો પ્રખ્યાત યુદ્ધનો નારો કોણે આપ્યો હતો? લાલા લજપતરાયે, ચંદ્રશેખર આઝાદે, સુભાષચંદ્ર બોઝે કે ભગતસિંહે? ચલો દિલ્હી નામનો પ્રખ્યાત યુદ્ધનો નારો કોણે આપ્યો હતો? તો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝે, જેમણે ચલો દિલ્હી નામનો યુદ્ધનો નારો આપ્યો હતો. નીચેનામાંથી કયા સરકારી કાયદાઓને બોમ્બેથી સિંધ પ્રાંત રચના તરફ દોરી ગયા? ભારતીય સત્તાનો અધિનિયમ 1947, ભારતીય સત્તાનો અધિનિયમ 1935, વેવલ યોજના કે ક્રિપ મિશન? નીચેનામાંથી કયા સરકારી કાયદાઓ બોમ્બેથી સિંધ પ્રાંત રચના તરફ દોરી ગયા? તો સાચો જવાબ છે ભારતીય સ્વતંત્ર અધિનિયમ 1935, જે સરકારી કાયદાઓ બોમ્બેથી સિંધ પ્રાંત રચના તરફ દોરી ગયા હતા. રાષ્ટ્રવાદની પ્રથમ સ્પષ્ટ અભિવ્યક્તિ નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ કે રશિયન ક્રાંતિ? રાષ્ટ્રવાદની પ્રથમ સ્પષ્ટ અભિવ્યક્તિની નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે થઈ હતી? તો સાચો જવાબ છે ફ્રેન્ચ ક્રાંતિ, જે રાષ્ટ્રવાદી પ્રથમ સ્પષ્ટ અભિવ્યક્તિ ક્રાંતિ સાથે થઈ હતી. નીચેનામાંથી કયું વસ્તી વિતરણને અસર કરતું આર્થિક પરિબળ નથી? શહેરીકરણ,
પાણીની ઉપલબ્ધતા, ખનિજ કે ઔદ્યોગિકરણ? નીચેનામાંથી કઈ વસ્તી વિતરણને અસર કરતું આર્થિક પરિબળ નથી? તો સાચો જવાબ છે શહેરીકરણ, જે વસ્તી વિતરણને અસર કરતું આર્થિક પરિબળ નથી. જ્યારે પાણી ઉપલબ્ધતા, ખનિજ અને ઔદ્યોગિકરણ જે વસ્તી ગણતરીને વિતરણને અસર કરતું આર્થિક પરિબળ છે. નીચેનામાંથી કઈ વાણિજ્યિક બેંક નથી? HSBC બેંક, સિડબી બેંક, SBI બેંક કે ICICI બેંક? નીચેનામાંથી કઈ વાણિજ્યિક બેંક નથી? તો સાચો જવાબ છે સિડબી બેંક, જે વાણિજ્યિક બેંક નથી. જાય HSBC, SBI અને ICICI બેંક જે વાણિજ્યિક બેંક છે, અને સિડબી બેંક એ વાણિજ્યિક બેંક નથી. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યસભા અને લોકસભાનો, રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો, રાજ્યસભા, લોકસભા અને વડાપ્રધાનનો કે રાજ્યસભા, લોકસભા અને મંત્રી પરિષદનો? ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે સંસદમાં. નીચેનામાંથી કોને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાઈકોર્ટની સ્થાપના અને સત્તા છે? સુપ્રીમ કોર્ટ પાસે, વડાપ્રધાન પાસે, સંસદ પાસે કે રાષ્ટ્રપતિ પાસે? નીચેનામાંથી કોને કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટ સ્થાપવાની સત્તા છે? તો સાચો જવાબ છે સંસદ પાસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટ સ્થાપવાની સત્તા છે. અને લાસ્ટ ક્વેશ્ચન, ન્યુમોનિયા માનવ શરીરમાં નીચેનામાંથી કયા ભાગને અસર કરે છે? કિડનીને, હૃદયને, લીવરને કે ફેફસાને? ન્યુમોનિયા માનવ શરીરના નીચેનામાંથી કયા ભાગને અસર કરે છે? તો સાચો જવાબ છે ફેફસાને અસર કરે છે ન્યુમોનિયા માનવ શરીરને. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય.